શરીર વગેરે. અનંત ભવો જુઓ, અવસરપીણી ઉત્સરપીણી કાળના સાગરોપમના સાગરોપમ વર્ષો જોઈએ તો આ શરીર 80-100 વર્ષ એ બ્લિંક ઓફ આઈસ જેટલું છે, એટલું ક્ષણભંગુર છે. ક્ષણભંગુર તો છે, અનિત્ય ભાવમાં એ બતાવે છે, પણ એને કોઈ શરણ પણ નથી. માની લો અત્યારે કોઈ એવો અસાધ્ય રોગ આવી જાય તો આપણને એવી કોઈ ગેરંટી છે કે કોઈ ડૉક્ટર, વૈદ્ય કે બીજા કોઈ ઓલ્ટરનેટ થેરાપીવાળા બચાવી શકે? તો શરણ પણ નથી. ભગવાન પણ ન બચાવી શકે. આયુષ્ય પૂર્ણ થવાનું હોય ત્યારે કોઈ પણ જીવને કોઈ બચાવી શકતું નથી. એ અશરણ ભાવના બતાવે છે. ઇન્દ્ર જે સૌથી શક્તિશાળી દેવ છે, એને પણ કોઈનું શરણ નથી. એની શક્તિ તો અપાર છે, ખૂબ જ શક્તિશાળી જીવ છે. એ પોતાને બચાવી નથી શકતા, બીજાને બચાવવાની વાત બી દૂર રહે. પોતાને આયુષ્ય પૂરું થાય તો બચાવી નથી શકતા. એ અશરણ ભાવનામાં આપણે જોયેલું. આપણે ગમે એટલા ચાલતા ફરતા હોઈએ, દોડતા હોઈએ, એવા જીવ પણ તમે જોશો, પણ આયુષ્ય પૂરું થઈ ગયું માની લો તો એનામાં કોઈ શક્તિ રહે છે ચાલવાની? હજુ 2 મિનિટ પહેલા ખૂબ જ સરસ ચાલી શકતા હતા, 2 મિનિટ પછી જરાય નથી ચાલી શકતા. તો અશરણતા એટલા માટે કીધી છે કે આ શરીર વગેરે છે આયુષ્ય સાથે બંધાયેલું છે. આયુષ્ય પૂર્ણ થાય પછી આત્મા જ શરીરમાંથી જતો રહે છે. એને કોઈ શરણ નથી કે હું 1 વર્ષનું આયુષ્ય કોઈ એક્સટેન્ડ કરી શકે, 2 વર્ષ, એક સમયનું પણ કોઈ આયુષ્ય એક્સટેન્ડ કરી નથી શકતું. અશરણ ભાવના એ જોયેલું. તો આ 2 ભાવનાથી આપણે વિચાર એ કર્યો હતો કે જે નિત્ય તત્વ છે એનું શરણ લેવાનું છે. પંચ પરમેષ્ઠી ભગવાન તો નિત્ય છે, ધર્મ છે એ નિત્ય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્ય નિત્ય તત્વ છે. આપણો આત્મા છે એ નિત્ય છે, એનું વારંવાર શરણ લેવાનું છે. જેમાં અનંત સુખ પણ છે. એ આત્મા કંઈ બોરિંગ વસ્તુ નથી. આત્મા અત્યંત આનંદવાળો છે, નિરાકુળ છે, પવિત્ર છે, શાંત છે, સમતાભાવવાળો છે. આ શરીર અને 5 ઇન્દ્રિયના વિષયો જે બધા અનિત્ય છે એનું શરણ લેવાની ના પાડે છે. અને જે ધ્રુવ છે, નિત્ય છે, સુખમય છે, જ્ઞાનમય છે, એનું શરણ લેવાનું છે. જેનાથી સહજ આનંદ જ આનંદ છે. કોઈ પણ દોષ વગરનો આનંદ છે. આત્માનો આનંદ છે એ કેવો છે? નિર્દોષ આનંદ છે. એમાં કોઈ હિંસા, જૂઠ, ચોરી, કુશલ, પરિગ્રહ કંઈ પણ નથી. એવો આનંદ છે. પેલો આનંદ લેવો હોય તો કોઈકને કોઈકની હિંસા કરવી પડે છે. અત્યારે જમવું હોય તો હિંસા કર્યા વગર આપણે એ રસના ઇન્દ્રિયનો આનંદ લઈ શકીએ છીએ? કોઈને કોઈ જીવની હિંસા કર્યા વગર કોઈ પણ ભોજન નથી બનાવી શકતું. વનસ્પતિ કાયના જીવ છે ને, એની હિંસા થાય ત્યારે ભોજન બને છે. તો એ ઇન્દ્રિયવાળો આનંદ છે, એમાં હિંસા નિયમથી છે. કોઈ પણ ઇન્દ્રિયવાળા આનંદમાં હિંસા હોય છે. આત્મીય આનંદમાં કોઈ દોષ નથી, કોઈ હિંસા, જૂઠ, ચોરી, કુશલ, પરિગ્રહ નથી. તો આપણે 2 ભાવના પર વિચાર કર્યો હતો. આજે 3જી ભાવના છે, એનું નામ છે સંસાર ભાવના. એના પર વાંચન કરીશું અને ખૂબ સરસ વિચાર કરીશું કે આ સંસારમાં બધાનો ફેસ અલગ અલગ છે. એ રીતે કેટલા જીવો છે, જેટલા બહાર જોઈએ છે ને, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બધા અલગ અલગ દેખાય છે. પશુઓ બધા અલગ અલગ દેખાય છે, ગાય, ભેંસ વગેરે, સિંહ. કેટલા જીવો તમે વિચાર કરો જો, તો શા માટે એવા અલગ અલગ પ્રકારના જીવો ઉત્પન્ન થાય છે? અલગ અલગ શરીરવાળા જીવો, અલગ અલગ પરિણામોવાળા, ભાવોવાળા, વિચારોવાળા જીવો. આજે બધા બેઠા છે, બધાના વિચાર અલગ અલગ ચાલે છે. તો એવું શા માટે છે? એ સંસાર ભાવનાથી આપણે વિચાર કરીશું. અહીંથી વાંચ્યો રેખાબેન, વૈરાગ્યની કૃપાળુ દેવે 12 ભાવના લખી છે. એનો આધારથી આજે થોડું વાંચન કરીએ છીએ. વૈરાગ્યની શરૂ કરો. જી. વૈરાગ્યની અને તેવા આત્મહિતૈષી વિષયોની સુદૃઢતા થવા માટે 12 ભાવના ચિંતવવાનું તત્વજ્ઞાનીઓ કરે છે. એ શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવાર આદિ સર્વ વિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે.
એમ ચિંતવવું તે પહેલી અનિત્ય ભાવના. 2. સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી, માત્ર એક શુદ્ધ ધર્મનું શરણ સત્ય છે એમ ચિંતવવું તે બીજી અસરળ ભાવના. 3. આ આત્માએ સંસાર સમુદ્રમાં પર્યટન કરતા કરતા સર્વ ભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ? એ સંસાર મારો નથી, હું મોક્ષમય છું એમ ચિંતવવું તે ત્રીજી સંસાર ભાવના. 4. આજે અહીંયા શું લઈ આવો તો સંસાર સમુદ્રમાં પર્યટન કરતા કરતા સર્વભવ કીધા, એ સંસારની જંજીરથી હું ક્યારે છૂટીશ. આ ભાવના ભાવવાની છે. આ ભાવનાઓ રોજ ભાવવાની છે. એવું નથી કે ઓ એક બે દિવસ જતા પછી ભાવીશું. રોજ ભાવીશું તો વૈરાગ્ય આવશે, તો આપણે મોક્ષની પ્રાપ્તિ કરી શકીશું. આ ભાવના ભાવ્યા વગર મહાવીર ભગવાન પણ દીક્ષા નથી લીધી. આ ભાવનાઓ ભાવીને દીક્ષા લીધી છે. તો આ બધી ભાવના રોજ ભાવવાની છે. કૃપાળુદેવે આ બધી ભાવના પર ઘણું બધું લખ્યું છે. એમાંથી અનિત્ય ભાવના પર લખ્યું છે, જે આપણે દ્વાદશ અનુવેખામાંથી વાંચ્યું હતું. એ જ વિષય સિમિલર છે અહીંયા કૃપાળુદેવના શબ્દોમાં છે. આપ સ્વયં પણ એને વાંચી શકશો. એ રીતે અન્યત્વ ભાવના, અશરણ ભાવના, એમાં કૃપાળુદેવે આ બધા પત્રોમાં પણ લખ્યું છે. આજે આપણે સંસાર ભાવના પર જે લખાણ છે એ વાંચીશું. અહીંયાથી વાંચીએ. ભાવના સંસાર. આ આત્માએ સંસાર સમુદ્રમાં પર્યટન કરતા કરતા સર્વ ભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ? એ સંસાર મારો નથી, હું મોક્ષમય છું એમ ચિંતવવું તે સંસાર ભાવના. આ સંસારમાં અનાદિકાળના મિથ્યાત્વના ઉદયથી અચેત થયેલ જીવ જીનેન્દ્ર સર્વજ્ઞ વિતરાગના પ્રરૂપણ કરેલા સત્યાર્થ ધર્મને પ્રાપ્ત નહીં થઈ ચારે ગતિમાં ભ્રમણ કરે છે. સંસારમાં કર્મરૂપ દ્રઢ બંધનથી બંધાઈ પરાધીન થઈ ત્રસ્ત સ્થાવરમાં નિરંતર ઘોર દુઃખ ભોગવતો વારંવાર જન્મ મરણ કરે છે. જે જે કર્મના ઉદય આવી રસ દે છે તેના ઉદયમાં પોતાને ધારણ કરી અજ્ઞાની જીવ પોતાના સ્વરૂપને છોડી નવા નવા કર્મના બંધન કરે છે. અહીંયા થોડો વિચાર કરીએ કે જે કર્મના ઉદય આવીને રસ આપે છે, અનુભાવ વાળો રસ, તેના ઉદયમાં પોતાને ધારણ કરી એ ઉદય રૂપે ભાવ કરી નાખે છે જીવ. અને એ અજ્ઞાની જીવ પોતાના સ્વરૂપને છોડી, જે આત્માનું સ્વરૂપ છે એને છોડી નવા નવા કર્મના બંધન કરે છે. અને પછી નવા નવા શરીરો ધારણ કરે છે. એક શરીર છોડી પછી બીજું શરીર ધારણ કરશે. એમાં જે કર્મ બાંધ્યા હતા એ ભાવમાં એના ઉદય પ્રમાણે પછી નવું શરીર ધારણ કરશે. તો જે સતત સરકતા રહેતા પરિણામ છે એને સંસાર કહે છે. સંસ્રણ ધાતુથી સંસાર શબ્દ બન્યો છે. સરકતા એવું આપણે બી શું થાય છે, રાગ ભાવમાંથી દ્વેષ ભાવ. આખા દિવસમાં સવારથી રાત સુધી ઓબ્ઝર્વ કરીએ, ઇન્ટ્રોસ્પેક્ટ કરીએ તો રાગ ચાલતો હશે, પાછો દ્વેષ ચાલતો હશે. એમાંથી સરકીને પાછો રાગ ભાવ છે, પછી દ્વેષ ભાવ, પાછો રાગ ભાવ, પાછો દ્વેષ ભાવ. એ જે સરકતા રહે છે એ જ સંસાર છે, એ ભાવ સંસાર છે. દ્રવ્ય સંસાર એક શરીર છોડીને બીજું શરીર, ફરીથી કોઈ નવું શરીર ધારણ કરે, ફરીથી કોઈ નવું શરીર ધારણ કરે, એ દ્રવ્ય સંસાર છે. તો આ કર્મના ઉદય જેવા આપણે ભાવ કરીએ છીએ, એના લીધે નવા કર્મ બાંધીએ છીએ. જ્ઞાન સ્વભાવમાં જ રહીએ તો નવા કર્મ નહીં બાંધીએ. આત્મ સ્વભાવમાં રહીએ, સમતા ભાવમાં રહીએ, સંતોષ ભાવમાં, શાંત ભાવમાં, ચૈતન્ય સ્વભાવમાં રહીએ તો નવા કર્મ નહીં બાંધીએ. તો સંસારમાં ભટકવાનું એક દિવસ બંધ થઈ જશે. તો આ અલગ અલગ ભાવ જે કરે છે ને એ આપણે ચાર્ટથી જોવું છે. પહેલાં થોડું વાંચન કરી લઈએ, પછી એ ચાર્ટમાં બહુ ક્લેરિટી આપી છે, એ આપણે થોડી વારમાં જોઈશું. થોડું વાંચી લઈએ. કર્મના બંધને આધીન થયેલ પ્રાણીને એવી કોઈ દુઃખની જાતિ બાકી નથી રહી કે જે તેણે નથી ભોગવી. બધા દુઃખો અનંતાનંત વાર ભોગવી અનંતાનંત કાળ વ્યતીત થઈ ગયો. એવી રીતે અનંત પરિવર્તન આ સંસારમાં આ જીવને થયા છે. એવું કોઈ પૂતગલ સંસારમાં નથી રહ્યું કે જે જીવે શરીર રૂપે આહાર રૂપે ગ્રહણ નથી કરેલ. અનંત જાતિના અનંત પૂતગલોના શરીરધારી આહારરૂપ ભોજન પાનરૂપ કરે છે. જે બધા પ્રકારના દુઃખો ભોગવ્યા છે નરકમાં હતા ત્યારે, એ પ્રકારના દુઃખો તિર્યંચના, મનુષ્ય દેવ અને બધા પૂતગલો છે ને શરીર રૂપે ધારણ કરી ચૂક્યા છે. આપણી વાત કરે છે. આપણા ભાવમાં બી જોઈએ તો કેટલું ભોજન કર્યું, કેટલા પૂતગલો શરીરમાં ગ્રહણ કર્યા. વાતાવરણમાંથી પણ બધા આહાર વર્ગના પૂતગલો ગ્રહણ કર્યા છે.
કૌલા આહાર સિવાય પણ કેટલા બધા પૂતગલો આવતા જતા હોય છે. બધા ગ્રહણ કર્યા, એવો એક પણ પૂતગલ નથી જે આપણે ગ્રહણ નથી કર્યો. 3 લોકમાં બધા પૂતગલોને શરીરો ધારણ કરી ચૂક્યા છીએ. એ દ્રવ્ય સંસાર છે ને, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભવ સંસાર. તો અનંત કાળથી જન્મ મરણ કરીએ છીએ ને, એટલે એવું થઈ રહ્યું છે. એ શામાં વાંચીએ. 343 ઘનરજ્જુ પ્રમાણ લોકમાં એવો કોઈ એક પણ પ્રદેશ નથી કે જ્યાં સંસારી જીવે અનંતાનંત જન્મ મરણ નથી કરેલા. ઉત્સર્પિણી અવસર્પિણી કાળનો એવો એક પણ સમય બાકી નથી રહ્યો કે જે સમયમાં આ જીવ અનંતવાર નથી જન્મ્યો અને નથી મોહો. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારે પર્યાયોમાં આ જીવે જગન્ય આયુષ્યથી લઈ ઉત્કૃષ્ટ આયુષ્ય પર્યંત સમસ્ત આયુષ્યના પ્રમાણ ધારણ કરી અનંતવાર જન્મ ધરેલ છે. એક અનુદિશ અનુત્તર વિમાનમાં તે નથી ઉપજ્યો, કારણ કે એ 14 વિમાનોમાં સમ્યક દ્રષ્ટિ વિના અન્યનો ઉત્પાદ નથી. સમ્યક દ્રષ્ટિને સંસાર ભ્રમણ નથી. કર્મની દ્રવ્ય પછી ક્ષેત્ર, આકાશના કોઈ પણ ક્ષેત્ર એવો નથી કે જ્યાં આપણે જન્મ નથી લીધો. 14 લોકવાળું આકાશ છે ને, બધે જન્મ લઈ ચૂક્યા છે, ક્યાંય બાકી નથી. કઈ રીતે ખ્યાલ આવે કે કઈ બાકી નથી? આ શરીરની પહેલા કોઈ શરીર હતું, એની પહેલા કોઈ શરીર હતું. એવો કોઈ સમય હતો કે જ્યારે શરીર નહોતું? અનંતકાળની પહેલા અનંતકાળ, એની પહેલા અનંતકાળ, એની પહેલા બધે જન્મ લઈ જાય એટલા કાળવાળા શરીર હોય તો એટલા શરીરો ધારણ કર્યા છે ચારેય ગતિમાં. મનુષ્ય છે એ મરીને ક્યાં જઈ શકે એ બતાવો. એક સિમ્પલ પ્રશ્ન છે. મનુષ્ય, કોઈ બી મનુષ્ય, 2.5 જેટલા મનુષ્ય છે ને, એ મરીને આખું જે લોકાકાશનું ચિત્ર બધાને યાદ છે ને, જે 2 હાથ કમર પર 2 પગ પોળા કરીને ઊભા છે પુરુષ, એ નીચેથી 7 રાજુ છે, વચ્ચે 1 રાજુ, પાછું 5 રાજુ, 1 રાજુ. તો એમાં અને નિષ્કુટ ક્ષેત્ર છે, લોકાકાશ છે ને, એમાં ક્યાં જઈને મનુષ્ય જન્મ કરી શકે એ પ્રશ્ન છે. ખાલી ત્રસનાળીમાં જ આગલા ભાવમાં કોઈ મનુષ્ય જઈ શકે કે બીજે પણ જઈ શકે? ત્રસનાળીની બહાર પણ જઈ શકે. ક્યાં ક્યાં જઈ શકે? હા, નરકમાં જઈ શકે, દેવ બની શકે, તિર્યંચ બની શકે, મનુષ્ય ફરીથી બની શકે. 5 સ્થાવર છે, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, એ પણ મનુષ્ય બની શકે. તો એમાં એ બતાવ્યું છે કે સર્વ લોકમાં મનુષ્ય જન્મ કરી શકે છે. જે ત્રસનાળીની બહાર નિષ્કુટ ક્ષેત્ર કહેવાય છે, ત્યાં પણ મનુષ્ય જઈને જન્મ કરી શકે, એવા પરિણામ પણ કરી શકે. લોકાકાશમાં ક્યાંય પણ જન્મ કરી શકે, એના પરિણામો ઉપર છે. બધા મનુષ્ય અલગ અલગ પરિણામ કરતા હોય. જે અમુક વાયોલન્ટ મનુષ્ય કહીએ તો એ કેવા પરિણામ કરતા હોય? કોઈના હિંસાવાળા પરિણામ પણ કરતા હોય છે ને, મર્ડર કરી નાખે તો એ એટલા નીચે જાય 7 રાજોને, અથવા પછી એના ભાવ એવા પણ થઈ ગયા હોય કે એ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ કાંઈ પણ બનીને પછી નિષ્કુટ ક્ષેત્રમાં જતા રહે. એવા મનુષ્ય પણ હોય છે. અણિદ્વૈતમાં ક્યાંય પણ જન્મ લઈ શકે. તિર્યંચ પણ ક્યાંય પણ જન્મ લઈ શકે. ભરત ક્ષેત્ર, કૈરાવત કે વિદેહ ક્ષેત્રમાં જન્મ લેવો જરૂર નથી, ક્યાંય પણ જન્મ લઈ શકે. એટલે બધા પ્રદેશોમાં આપણે જન્મ મરણ કરી ચૂક્યા છીએ. એમાં ઘણો બધો વિષય છે. આપણે આ ચાર્ટ જોઈ લઈએ, પછી આગળ વાંચીશું. આમાં કેટલા બધા ગ્રંથ મેં ઓપન રાખ્યા છે જે આપણા હાથમાં છે ને. એ ગ્રંથ પણ અહીંયા છે, એમાંથી પણ 1-2 ગાથા વાંચીશું. કાર્તિકેયમાંથી પણ 1-2 વાંચીશું. જ્ઞાનામાંથી 1 વાંચીશું. થોડું સ્પીડમાં લઈશું, પણ આપણે કંઈ પણ ક્વેશ્ચન હોય તો આપણે એ પણ ડિસ્કસ કરીશું. જો કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ છે તો એ જીવ કેટલા અલગ અલગ પરિણામો જીવ કરી શકે ને, એ આનાથી થોડો ખ્યાલ આવશે. આ ક્લાસ મેં ઘણી વાર લીધા છે, આમાં 400-500 સ્લાઇડ્સ, એમાંથી 2-3 સ્લાઇડ્સ આપણે જોઈએ. તો મિથ્યાત્વ નામનું કર્મ છે, એનો ઉદય છે જીવને. પછી ઇન્દ્રિય વિષય અવિરતિ, તો કોઈ એકની અવિરતિ એટ એ ટાઈમ હોઈ શકે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને કર્ણ ઇન્દ્રિય, 5 ઇન્દ્રિયના વિષય હોય ને,
એમાં આપણો ઉપયોગ હોય, એમાં આપણે રાગદ્વેષ કરી રહ્યા છીએ, તો એમાં વિષય ભોગ કરી રહ્યા છીએ. તેમાંથી કોઈ એટ એ ટાઈમ એક હોય, અને મન, છઠ્ઠું મન લેવાનું, તમે 6 લખ્યા છે, એમાંથી કોઈ એક હોય. પ્રાણી અવિરતિ, તો એક સમયે કોઈ એક જીવની હિંસા થઈ રહી છે, અથવા 2ની થઈ રહી છે, 3ની થઈ રહી છે, 4ની અથવા 5 અથવા 6 જીવોની પણ એક સમયમાં કોઈ જીવ હિંસા કરી શકે છે. ષટકાય કહીએ ને, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય, એ 6 કાયની પણ હિંસા કોઈ એક સમયમાં કરી શકે, અથવા કોઈ એકની કરે છે, કોઈ 2ની કરે છે. તો આ પ્રાણી અવિરતિ છે. 12 પ્રકારની અવિરતિ હોય. કશાય છે એ લોકોએ ક્રોધ, માન, માયા અને લોભ. એટ એ ટાઈમ કોઈ 4 ક્રોધ કરી શકે, અથવા 4 માન, 4 માયા અથવા 4 લોભ. ખ્યાલ આવે છે થોડો? અનંતાનુબંધી ક્રોધ, અપ્રત્યાખ્યાનવાળી, પ્રત્યાખ્યાનવાળી, સંજોલન. ક્રોધનો ઉદય આવશે તો 4 જ આવશે, બંધ પણ 4નો જ થશે. માનનો ઉદય ચાલતો હોય ત્યારે ક્રોધનો નથી, ક્રોધ માનનો નથી ત્યારે માયાનો અથવા લોભનો હોઈ શકે. તો 4 લોભનો ઉદય એકી સાથે હોય, તો એ 4 નંબર લખ્યા છે. એ રીતે વેદ, સ્ત્રી વેદ, પુરુષ વેદ કે નપુંસક વેદ, કોઈ એકનો ઉદય, આ બાજુના પુરુષનો વેદનો ઉદય આવે છે, આ સાઈડના લોકોને સ્ત્રી વેદનો ઉદય ચાલી રહ્યો છે. એ રીતે અરતિ યુગલ, રતિ એટલે હાસ્ય રતિનો ઉદય આવે, અથવા અરતિ શોકનો ઉદય આવે. અત્યારે આપણે બેમાંથી કોઈ એકનો ઉદય છે. 15 પ્રકારના યોગ હોય છે, આમાં મિથ્યા દ્રષ્ટિએ 13 હોય છે, કારણ કે આહારક, શરીર અંગોપાંગ યોગ નથી. તો 13 પેલા ગુણસ્થાનમાં હોય છે, એમાંથી કોઈ એક યોગ ચાલે. અત્યારે ઔદારિક કાયોગ ચાલે છે, અથવા તો કારણણ કાયોગ વિગ્રહ ગતિમાં હોય, અથવા સત્ય વચન યોગ, અસત્ય વચન યોગ, ઉભય વચન યોગ, અનુભય વચન યોગ, અથવા સત્ય અસત્ય ઉભય અનુભય મનોયોગમાંથી કોઈ એક મનોયોગ ચાલતો હોય એટ એ ટાઈમ. તો અહીંયા એ બતાવ્યું છે, યોગ કોઈ એક હોય. અને ભય જુગુપ્સામાંથી કોઈનો ઉદય ન હોઈ શકે, અથવા કોઈનો એકનો હોઈ શકે, અથવા બંનેનો હોઈ શકે. તો આ પોસિબિલિટીઝ બતાવી છે કે આ બધા કોમ્બિનેશન્સ વાળા ભાવ આપણે થઈ રહ્યા છે. ખ્યાલ આવે છે? યા તો આંખથી આપણે કોઈ વિષય જોઈ રહ્યા છે, એ વિશે અરતિ છે, કાનથી, જીભાથી વગેરે. અથવા તો કશાય કોઈ ચાલી રહ્યો છે, ક્રોધ, માન, માયા, વેદમાંથી કોઈ એક વેદ, હાસ્યરતિ અથવા અરતિ યોગ, શોકમાંથી કોઈ એક યોગ ચાલી રહ્યો છે, ભય જુગુપ્સામાંથી કંઈ ચાલી રહ્યું છે. તો અલગ અલગ ગુણસ્થાન છે, એમાં આ બધી વ્યવસ્થા બતાવી છે. એમાં આનો આપણે સાર અહીંયા જોઈએ. જો બધા ઉપરના 13 ગુણસ્થાન સુધી હું બતાવ્યું છે. જેમ કે 10મા ગુણસ્થાનમાં ખાલી એક લોભ જ બચ્યો હોય છે ને, તો લોભવાળો બતાવ્યું છે. 9મા ગુણસ્થાનમાં કોઈ એક કશાય છે ને, એક વેદ અને યોગ હોય છે, સવેદ અવેદમાં. તો એમાં ઓછા થઈ ગયા છે, કશાય વગેરે. એમાં હિંસા, અવિરતિ કોઈ નથી, મિથ્યાત્વ નથી. તો આ બધા જીવનના અલગ અલગ પરિણામો અહીંયા બતાવ્યા છે. અને એમાં અલગ અલગ કોમ્બિનેશન્સ છે, એની સંખ્યા ખાલી આપણે જાણીએ, થોડી સંખ્યા જાણીશું ને તો ખ્યાલ આવશે. 4,53,600 માંથી કોઈ એક પરિણામ જીવ એટ એ ટાઈમ કરી રહ્યો છે. આ ચાર્ટ પ્રમાણે આપણે જે છીએ એમાં 4,53,600 કોમ્બિનેશન્સમાંથી કોઈ એક કોમ્બિનેશન વાળા ભાવ આપણને થઈ રહ્યા છે. અને એનાથી નવું કર્મ બંધાયેલું છે. એટલે આ બધા અસંખ્યાત જીવો છે, એ જીવો આપણે બનીએ, એમાંનું કયું પરિણામ છે એ આના પરથી ખ્યાલ આવે. આપણા બધા આટલા બધા ડિસ્ક્રીટ થોટ્સ છે, ભાવો છે, ઇમોશન્સ છે, એમાંથી કયું ઇમોશન છે એ કઈ ગતિમાં લઈ જશે એ અહીંયા ખ્યાલ આવે છે. હાજી, જે કશાય આપણે કીધું, ત્યારે કશાય એક સાથે ન થાય મનુષ્ય જેવું, ત્યારે કશાય થઈ શકે ને ઉદય. હા, કશાયનો ભાવ હા, 4 પ્રકારના થઈ શકે ને. એટ એ ટાઈમ કોઈ એકનો જ ઉદય આવશે. ક્રોધનો ચાલે ત્યારે માનનો નથી, માનનો ચાલે ત્યારે માયાનો, માયાનો ચાલે ત્યારે લોભ. પણ 4 કાઉન્ટ એટલે ગણ્યું છે કે મિથ્યા દ્રષ્ટિને આપણે અનંતરમાંથી આપણે ત્યાંથી પ્રત્યેક સંજોલન 4 પ્રકારના ક્રોધનો ઉદય છે, એટલે 4 ગણ્યા છે. કશાય કોઈ એકનો ઉદય છે, જો અહીંયા લખ્યું છે. કોઈ આમાં ક્રોધ વાળું દ્રષ્ટાંત છે, એને કોઈ જીવની વાત કરે છે. અહીંયા 4 લાખ કોમ્બિનેશન બતાવ્યા ને, એમાંથી કોઈ એક કોમ્બિનેશન અહીંયા બતાવે છે. સત્ય અને મનોયોગ ચાલી રહ્યો છે, મનમાં કયો વિચાર છે સત્યવાળો ચાલી રહ્યો છે. હાસ્ય અને રતિવાળો એને યુગલ ઉદય ચાલી રહ્યો છે. નપુંસક વેદનો ઉદય ચાલી રહ્યો છે. ક્રોધનો ઉદય ચાલી રહ્યો છે. સ્પર્શના ઇન્દ્રિયથી અવિરતિ થઈ રહી છે. મિથ્યાત્વ, એકાંતવાળું, 5 પ્રકારના મિથ્યાત્વમાંથી એકાંતવાળું મિથ્યાત્વ ચાલી રહ્યું છે. અને પૃથ્વીકાય જીવની હિંસા ચાલી રહી છે. આ એક કોમ્બિનેશન થયું.
એવા 4,53,600 કોમ્બિનેશન્સ અહીંયા બતાવ્યા છે. તો આ તો ખાલી એક સેમ્પલ બતાવ્યું છે 4 લાખ ચોપન. આવા અસંખ્યાત કોમ્બિનેશન્સ છે. આમાં ઘણા યોગનો વિષય છે. કર્મકાંડની સ્લાઇડ છે ગોમટ સાહની. અસંખ્યાત કોમ્બિનેશન વાળા ભાવ હોય છે. એમાંથી કોઈ જીવ એટ એ ટાઈમ એક ભાવ કરી રહ્યો છે. કઈ રીતે અસંખ્યાત બનશે? પેલા અસંખ્યાત વાળો જોઈએ 4 લાખ. એનું બીજું લાઈન જોઈએ તો સત્ય મનોયોગ એને પણ ચાલી રહ્યો છે. હાસ્ય રતિનો ઉદય, નપુંસકત્વ, ક્રોધ, સ્પર્શના ઇન્દ્રિય, એકાંત મિથ્યાત્વ અને જલ કાય જીવની હિંસા કરી રહ્યો છે. એ બીજું કોમ્બિનેશન થયું. ત્રીજા કોમ્બિનેશનમાં અગ્નિ કાય જીવની હિંસા કરી રહ્યો છે. એ ત્રીજું કોમ્બિનેશન. વાયુ કાય જીવની હિંસા, વનસ્પતિ કાય જીવની હિંસા, એ 5 કોમ્બિનેશન થયા. અને ત્રસ જીવની હિંસા એ છઠ્ઠું. એને અમે લોકો ભંગ કહીએ છીએ. આ ભંગ કયો કે વિકલ્પ કયો. તો આ 6 વિકલ્પ થયા. પછી પૃથ્વી જલની હિંસા કરે છે. આગળનું બધું સેમ બતાવ્યું છે. સત્ય મનોયોગ, હાસ્યરતિ વાળા ભાવ, નપુંસક વેદનો ઉદય, ક્રોધનો ઉદય, સ્પર્શના ઇન્દ્રિય વાળો વિષય ભાવ, એકાંત મિથ્યાત્વ અને પૃથ્વી જલ બંનેની હિંસા કરે છે. પૃથ્વી અગ્નિ બેની હિંસા કરે છે. બેની એકી સાથે. તો રસોઈ બનાવો તો અગ્નિકાયના જીવની પણ હિંસા થાય છે. જલ એના ઉપર ગરમ કરું છું ત્યારે જલકાય જીવની પણ હિંસા થાય છે. પાણી ગળેલું હોય પણ એમાં પણ જલકાય જીવ તો છે. ગળો છો ત્યારે આખરી ત્રસકાય જીવ નીકળી જાય છે. જલકાય જીવની હિંસા. તો આ કોમ્બિનેશન બતાવ્યા છે. એવી રીતે 3 જીવની હિંસા. આવા કોમ્બિનેશન્સ જો એકાંત મિથ્યાત્વ પછી હવે એને ચેન્જ કર્યું. વિપરીત મિથ્યાત્વ ચાલે છે. એના 63 કોમ્બિનેશન બતાવ્યા. પછી વિનય મિથ્યાત્વ ચાલે છે. એના 63 કોમ્બિનેશન. હાજી એટ એ ટાઈમની વાત કરી આપણે. હા, તો એ એક સમય ગણવાનો કે ઘણા બધા સમય મળીને એટ એ ટાઈમ? એક સમય. એક સમય પ્રબંધમાં કર્મ જેટલા ગેધર કરે છે આત્મા એ એક સમયથી થાય છે. એક સમય પ્રબંધ કહે છે. અનંતાનંદ કર્મ આત્માના પ્રદેશમાં બંધાઈ જાય છે એક જ સમયમાં. પછી બીજા સમય પાછા બીજા બંધાય છે. એ જીવમાં રાગદ્વેષ ભાવ છે ને એટલે નિરંતર એ કર્મોને આશરો અને બંધ કરી રહ્યો છે. દરેક સમયે કોમ્બિનેશન બદલ્યા કરે છે. કોમ્બિનેશન બદલાય છે. જેવા જીવ ભાવ કરે છે એવા કોમ્બિનેશન છે. તો એક સમયે ચારે ભાવ તો ન થઈ શકે ને. અનંતાનુબંધી અપ્રખ્યાતિની એ ચારે ચાર એક સમય તો શક્ય નથી. મિથ્યા દ્રષ્ટિને 4 પ્રકારના ક્રોધ હોય છે. એક સમય. હા, એક સમયે. જેને અનંતાનુબંધી ક્રોધ હોય ને એને સનિકર્ષ રૂપે બીજા 3 ક્રોધનો ઉદય તો હોય જ. ઉદય પણ એ સાથે એ સમયે ઉપસ્થિત થાય, હાજર રહે એવું તો ન થાય. કારણ કે જે કંઈ કર્મ બંધ પડવાનું એની જે અનુભવ થવાનો એ તો બધું અનંતાનુબંધી હોય તો એ પ્રમાણે અને અપ્રખ્યાતિ અનંતાનુબંધીનો અનુભાગ સૌથી વધારે છે એમાં. એક સમય એટલે ચારેયનું શક્ય છે. હા, આપણા જે આગમ છે એમાં 4 બતાવ્યા છે. 4નો ઉદય. મને લોકો સમ્યક દ્રષ્ટિ છે તેના 3 ક્રોધનો ઉદય હોઈ શકે. અનંતાનુબંધીને માઇનસ કરવાનો. મને લોકો કોઈ દેશવ્રતિ છે તેને 2 ક્રોધનો ઉદય હોઈ શકે. અને મહાવ્રતિ છે ને એક જ ક્રોધ સંજ્વલન ક્રોધનો ઉદય અને બંધ બતાવ્યો છે. ઉદય અને બંધ બે સેમ આવે છે. 4નો ઉદય હોય 4નો બંધ કરે છે. 3નો ઉદય હોય 3નો બંધ કરે છે. 2નો ઉદય હોય 2નો બંધ કરે. મુનિ મહારાજ 1નો જ બંધ કરે છે. તો એ રીતે અલગ અલગ પરિણામો જીવ નિરંતર કરી રહ્યો છે. અસંખ્યાત લોક પ્રમાણ. કારણ કે અસંખ્યાત કઈ રીતે બનશે? આ 4 લાખ વાળું જે છે એમાં અનુભાગ ઇન્ટેન્સિટી ક્રોધની અલગ છે, માનની અલગ છે, માયાની અલગ છે, લોભની અલગ છે. કેટલી ઇન્ટેન્સિટીથી એ ભાવ કરી રહ્યો છે એને લીધે અસંખ્યાત કોમ્બિનેશન્સ બની જાય છે. એના ભાવમાં કેટલી ગ્રંથતા છે, એમાં કેટલી સ્ટ્રોંગનેસ છે, રોબસ્ટનેસ છે, પાવર છે, એ પ્રમાણે એ અનુભાગ અને સ્થિતિનો બંધ કરી રહ્યો છે. નવા કર્મ બાંધે છે ને કેટલી સ્થિતિ, આટલા કોડાકોડી સાગરોપામાં, એ એના ભાવમાં ઇન્ટેન્સિટી કેટલી છે એના ઉપરથી થાય છે. તો આપણે આમાં ટેક હોમ મેસેજ એ છે કે આ બધા પરિણામોને ઓબ્ઝર્વ કરવાના કે આખા દિવસમાં હું શું કેવા કર્મના ઉદયવાળા પરિણામો હું કરી રહ્યો છું. અને પછી એ કર્મને ઉદય અનુરૂપ આપણા ભાવ ન થાય એવા પરિણામ કરવા આપણે માંગીએ છીએ. ઉદય તો કહેશે કે ક્રોધ કરો, માન કરો, માયા કરો, લોભ કરો, આશયરતિ કરો, મિથ્યાત્વવાળા ભાવ કરો. પણ ઉદયવાળા ભાવ આપણે કરવા નથી માંગતા. એ કૃપાળુ દેવ અહીંયા લખ્યું છે. જવાબ આપણે હમણાં જ વાંચ્યું. એક સેકન્ડ. તેના ઉદયમાં પોતાને ધારણ કરી અજ્ઞાની જીવ
પોતાના સ્વરૂપને છોડી નવા નવા કર્મના બંધન કરે છે. એ ઉદય અનુરૂપ ભાવ કરી નાખે છે. એ જ વખતે એ સમતા ભાવમાં રહે તો ઉદય અનુરૂપ ભાવ નથી. એ મતલબ લોભનો ઉદય ચાલતો હોય, આ જોઈએ પેલું છે, ત્યારે એ સંતોષમાં કે મારી પાસે બધું છે, મારે કંઈ નથી જોઈતું, તો એ ઉદય અનુરૂપ ભાવ નથી. કોઈ એવા નિમિત્ત મળે કે ક્રોધ થઈ શકે એવું સિનારીઓ છે, પણ એ ક્રોધ નથી કરતો, ક્ષમાવાળો ભાવ રાખે છે, તો એ ઉદય અનુરૂપ ભાવ એ નથી કરતો, તો એને નવા કર્મ નહીં બંધાય. બંધાશે પણ એની જે અનુભવ શક્તિ છે બહુ હીનવાળી બંધાશે. કર્મ તો જીવ 6, 7 ગુણસ્થાનમાં બાંધે છે, મુનિદશામાં બાંધે છે, પણ એનો અનુભવ બહુ ઓછો હોય છે, એટલે મોક્ષમાં બાધક નહીં બને એ અપેક્ષા લઈ શકીએ. તો આ થોડો ખ્યાલ આવ્યો કે કેટલા બધા અલગ અલગ પરિણામો જીવ કરી રહ્યો છે દિવસ ને રાત. આ ચાર્ટથી થોડો ખ્યાલ આવે છે ને. એ ઇન્ટ્રોસ્પેક્ટ કરવાનું કે સવારે છે પ્રશસ્ત લોક ચાલતો હોય, મને અભિષેક પૂજા છે, સ્વાધ્યાય છે, અને રાત્રે કેવો લોક ચાલે છે જોવાનો, બપોરે કયા પ્રકારનો લોક ચાલે છે, બિઝનેસ વાળો લોક ચાલતો હોય કે કોઈ વિષય ભાવનો બી લોક હોય, કોઈ આ વિડીયો ક્લિપ જોયું, એમાં બીજા એ પ્રશસ્ત લોક નથી, એવા પ્રશસ્ત લોક છે. તો એમાં આમાં કોમ્બિનેશન્સ બદલાઈ જશે. ત્યાં ચક્ષુઇન્દ્રિય વાળું ચાલવા માંડશે, કર્ણેન્દ્રિય વાળો વિષય ચાલવા માંડશે, કોઈ જીવની હિંસા વાળો પણ ચાલવા માંડશે. ગાડી લઈને ફરવા જવાની ઈચ્છા થાય કે માની લો, તો એમાં હિંસા પણ કેટલી હોય છે, જોયા વગર ચાલે તો હિંસાવાળા બધા પરિણામો ચાલી રહ્યા છે જીવના. તો આ નિરંતર કર્મબંધ થઈ રહ્યા છે અને એને લીધે આટલા બધા પ્રકારના શરીરો બને છે. આ કોમ્બિનેશન્સ અસંખ્યાત છે ને, એને લીધે આમ સમુદ્રમાં જઈને જોયો તો કેટલા અલગ અલગ જીવો એમાં દેખાશે, જંગલમાં જઈને જોયો તો કેટલા અલગ અલગ શેપવાળા જીવ દેખાશે. ઇવન મનુષ્યને જો કોઈ સભામાં જાઓ અન્ય ધર્મવાળાની, ત્યાં જીવના પરિણામો ભાવ બધાના કેટલા ડિસ્ક્રીટ હશે, ડિફરન્ટ ટાઈપ્સ, ડિફરન્ટ વેરાયટીઝ, અનુભાવ બધાના અલગ અલગ વાળા ભાવો જોવા મળશે. મિથ્યાત્વ પણ અલગ અલગ પ્રકારના જોવા મળશે, કશાયો પણ અલગ અલગ પ્રકારના જોવા મળશે. તો એને લીધે બધા અલગ અલગ પ્રકારના શરીર મળે છે અને એ સંસારમાં ભટકે છે, 84 લાખ યોનિઓમાં ભટકે છે. કરોડો હાસ્યરતી યુગલ છે ને એટલે 2 લખ્યું છે, પેલું જગ્યા ઓછી છે ને એટલે એને સ્પેસ સેવ કરવા માટે એ રીતે લખ્યું છે. આપણા વિકાસભાઈ ચાર્ટ બનાવ્યા છે, વિકાસભાઈ આવ્યા હતા ને એમને બનાવ્યા છે, સારી કન્યાને એકચ્યુઅલી બનાવ્યા છે. જો આમાં કોમ્બિનેશન્સ બતાવ્યા છે 18,14,400 એને વિશેષ કોમ્બિનેશન બનાવ્યા, તો એ અલગ અલગ કૂટની અપેક્ષા 18 લાખ થઈ ગયા. આ તમને પછી કરોડોમાં કોમ્બિનેશન્સ, અત્યારે સમય નથી એટલે આપણે નથી ડિટેલમાં બધી સ્લાઇડ સમજવાની કોશિશ કરતા, પણ આ બધા એટલા અલગ અલગ ભાવ ચાલી રહ્યા છે જેને લીધે જીવ અનેક વિવિધતાવાળા કર્મ બાંધે છે અને વિવિધ ગતિમાં જાય છે. એને આપણે સંસાર કહીએ છીએ. તો નેક્સ્ટ પેરામાં છે આમાંથી કર્મની વાંચીએ. કર્મની સ્થિતિબંધના સ્થાન તથા સ્થિતિબંધને કારણે અસંખ્યાત લોક પ્રમાણ કસાય વસાય સ્થાન, તેને કારણે કશાય અધ્યવસાય સ્થાન, કસાય અધ્યવસાય સ્થાન. હવે બાય ધ વે મેં વાંચ્યું નહોતું, હું બી પહેલી વાર વાંચું છું, પણ આપણે જે વાત કરી ને એ જ વાત કૃપાળુદેવે અહીંયા લખી છે. અસંખ્યાત લોક પ્રમાણ, અસંખ્યાત પરિણામ બતાવે છે. જીવના જે પરિણામ છે ને એ અસંખ્યાત પ્રકારના છે, એક પ્રકારના નથી, 2 પ્રકાર, લાખ, કરોડ પ્રકાર, અસંખ્યાત, કાઉન્ટલેસ, એટલા વેરાયટીવાળા પરિણામ જીવ કરતો હોય છે. અલગ અલગ જીવો એટલે અલગ અલગ ગતિમાં ભટકે છે. કશાય અધ્યવસાન, તેને કારણે અસંખ્યાત લોક પ્રમાણ અનુપાત બંધ અધ્યવસાય સ્થાન તથા જગત શ્રેણીના સંખ્યાતના ભાગ જેટલા લોક સ્થાનમાંનો એવો કોઈ ભાવ બાકી નથી રહ્યો કે જે સંસારી જીવને નથી થયો. એક સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રના યોગ ભાવ નથી થયા. અન્ય સમસ્ત ભાવ સંસારમાં અનંતાનંતવાર થયા છે. જીનેન્દ્રના વચનના અવલંબન રહિત પુરુષને મિથ્યા જ્ઞાનના પ્રભાવથી વિપરીત બુદ્ધિ અનાદિની થઈ રહી છે. તેથી સમ્યક માર્ગને નહીં ગ્રહણ કરતા સંસારરૂપ વનમાં નાશ થઈ જીવ નિગોદમાં જઈ પડે છે. કેવી છે ફાઇનલ ડેસ્ટિનેશન પે નિગોદ થઈ જાય છે.
આ બધા આમાં ભટકે છે ને, નરકાદિમાં તિર્યંચો મહાદેવ, પછી એની જે શક્તિ હોય છે ને એ કશાય કરવાની શક્તિ ઓછી ઓછી થતી જાય છે, અથવા તો ચેતના બહુ ઢંકાતી જાય છે. જેટલી આપણી ચેતના ઢંકાતી જશે ને એનો અર્થ એ થશે કે આપણે નરક વગેરેમાં નહીં જઈએ અથવા દેવમાં નહીં જઈએ, પંચેન્દ્રિય નહીં મળે. 4 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, ખ્યાલ આવે છે? કોઈ એમ નહીં બહુ શાંત બેઠો હોય, આમ લાગે શાંત, એટલે એનો યોગ ને બધું બહુ ઓછું છે, પણ એની ચેતનાનો વિકાસ એટલો રૂંધાઈ ગયો છે કે એ નીચેવાળી ઇન્દ્રિયોમાં જતો રહે છે. આ દ્વિસ્થાની હોય છે આ લોકોને અનુભાગ. 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3, 4 ઇન્દ્રિય છે ને, એને લતા દારૂ અસ્થિ ને શૈલ છે ને, અસ્થિ શૈલનો અનુભાગ નથી. બહુ જોરદાર ક્રોધ ના કરી શકે, માન પણ બહુ જોરદાર ના કરી શકે. આ બધા જીવોનો દ્વિસ્થાની હોય છે, એટલે હા, અનંતરમાંથી પછી એનો દ્વિસ્થાની થઈ જાય છે. એટલે એને લેમાન ટર્મમાં સામાન્ય શબ્દોમાં કહીએ તો એ જીવ બહુ જ શુષ્ક અવસ્થામાં જતો રહે છે. એ ચેતનાનો ઉપયોગ એનો બહુ જ ઢંકાઈ ગયો છે, એટલે એ પછી નીચેની ઇન્દ્રિયમાં જતો રહેશે, નિગોદ સુધી પહોંચી જશે. હાજી, હા હા, ક્ષમતા ભાવ છે ત્યારે ચેતનાનો વિકાસ ખૂબ છે. હા હા હા, જુદી થઈ ગઈ છે. જે આપણી જાગૃતિ છે એમાં રહીએ ને ત્યારે ચેતના ઢંકાવી નથી, ત્યારે જે પરિણામ થશે, માની લો કર્મ બાંધીશું તો દેવ વગેરેના બાંધીશું, પંચેન્દ્રિય બાંધીશું. પણ માની લો કોઈ શું કહેવાય ફાલુદા અને બધા ડ્રિંક્સ આવે છે ને એ પીને મૂર્છિત ને બેભાન જેવી અવસ્થામાં શું કહ્યું તમે એને ડોઝિંગ થઈ ગયું હોય, ત્યારે ચેતના ઢંકાયેલી હોય છે, ત્યારે જે પરિણામો છે એ પછી નીચેની ગતિમાં લઈ જવા થાય છે. ભલે ને ક્રોધ વગેરે નથી બહુ વધારે, પણ એ ઢંકાયેલું છે, નીચે લઈ જશે. પ્રમાદમાં નથી ટીવી જોતા હોય કોઈ, હાઇપોથેટિકલ એક્ઝામ્પલ, ત્યારે એને ખબર જ નથી હોતી હું ચેતના સ્વરૂપ છું, એકદમ મોહમાં મૂર્છિત હોય છે. તો બીજા કોઈ 5 ઇન્દ્રિય વિષય ભોગમાં મૂર્છિત હોય છે, ત્યારે ચેતના બહુ ઢંકાયેલી હોય છે. જે કર્મ એ સુરા એ ધર્મ એ સુરા કે છે ને, તો કર્મમાં પણ આપણે સુરા થવાનું છે, એટલે આ ધર્મવાળા કર્મમાં સુરા થવાનું છે, તો પછી આગળ વધી શકીએ. તો સંસાર ભાવના આમાં મને ખૂબ એકચ્યુઅલી ગમ્યું. અમે કારણ કે કદાચ પહેલી વાર વાંચ્યું ને એટલે વધારે મને સ્પર્શ થયું. જે પણ તમને પહેલી વાર મળી જાય ને એનો આનંદ અલગ હોય છે. તો આપણે જે ચાર્ટની વાત કરી એ જ અહીંયા કૃપાળુદેવે લખ્યું છે. અસંખ્ય લોક પ્રમાણ અધ્યવસાન સ્થાન છે, એટલા જીવો અલગ અલગ ભાવ કરે છે અને સંસારમાં ભટકે છે. જે આપણે ચાર્ટ જોયું એ જ અહીંયા લખ્યું છે, એટલે ખૂબ આનંદ થયો. અને પછી નિગોદમાં જતો રહે છે. એ પેરેગ્રાફ આપણે કાલે કેમ વાંચીશું. આજે આ ત્રીજી ભાવના આપણી પૂરી નથી થઈ શકી, આ બધું વાંચવું છે. કાલે આઈ થિંક સંસાર ભાવના પૂરી થઈ જશે. એક કથા આમાંથી વાંચીએ, કુંકુદાચાર્યનું બારસ અનુવેખા સંસાર ભાવના. અહીંથી વાંચો. જીન માર્ગને નહીં જાણતો જીવ જન્મ, જરા, મરણ, રોગ અને ભયથી 5 પ્રકારના સંસારમાં અનંતકાળથી પરિભ્રમે છે. જીન માર્ગને જાણતો નથી એટલે જે કૃપાળદેવે લખ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રવાળા ભાવ કર્યા જ નથી એટલે ભટકે છે. એ જ અહીંયા બતાવ્યું છે કે 5 પ્રકારનો સંસાર એટલે પંચ પરાવર્તન રૂપ સંસાર. કૃપાળુદેવે પહેલા પૂતગલ પરાવર્તન લીધેલું, પછી ક્ષેત્ર પરાવર્તન લીધેલું, પ્રદેશવાળું. એ જ અહીંયા બતાવે છે. આ પૂતગલ પરિવર્તન રૂપ સંસારમાં એક જ જીવ સંપૂર્ણ પૂતગલ વર્ગનાઓને અનેકવાર અનંતવાર ભોગવે છે અને છોડે છે. આ બધા અલગ અલગ ભાવોને લીધે એ વર્ગણાઓ ગ્રહે છે અને છોડે છે. એમાં આપણે કરવાનું શું કે જ્ઞાન ભાવમાં રહેવાનું. હું પરાગ નથી. આપણે ઘણી વાર અનેક વાર વાત થઈ. શરીર એવું નથી કે જે બી નામ આપ્યું એવું નથી. હું કોઈ ડૉક્ટર, એન્જિનિયર, લોયર નથી. હું હોશિયાર નથી કે ધનવાન નથી કે નિર્ધન નથી, કાળો નથી, ગોરો નથી, જાડો પતલો નથી. હું જ્ઞાન સ્વભાવી આત્મા છું. મારું અસ્તિત્વ છે અનાદિકાળથી અનંતકાળ સુધી રહેશે. જ્ઞાનપદ છે એ સહેલું છે રહેવું. બીજા પણ આત્મામાં અનંત ગુણ છે, એમાંથી જ્ઞાનપદ એ હું છું જે આપણે શરૂઆતમાં ધ્યાન કર્યું હતું.
એમાં વારંવાર રહેવાનો પુરુષાર્થ કરવાનો. કર્મ બહાર ખેંચી જશે, પછી પાછું જ્ઞાનપદમાં આવી જવાનું, પાછું એ ખેંચી જશે, પાછું જાગૃતિમાં આવી જવાનું, પાછું એ ખેંચી જશે. કારણ કે અનંત કાળનો અભ્યાસ છે બહાર જવાનો, ઉપયોગને બહાર લઈ જવાનો. એટલે હવે અનંત કાળ